હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું આવી ગઈ છું સ્ટોલ ઉપર. આવ્યા છે મેં મેદુવડાનું રેડી કરી દીધું છે અને કાંદાવાળા બનાવ્યા છે અને હજુ બનાવવાના બાકી છે. ગાઈઝ આજે રાત્રે તો વરસાદ જેવું હતું પણ વરસાદ કંઈ પડ્યો નહીં અને અત્યારે તો ઠંડીનો પવન છે. જો આજે પડ્યો તો બાકી તો અમે તો બટાકાવાળા બનાવવાના બાકી છે. તો હવે બનાવીશું. પહેલાં તો આ કાંદાવાળા અને મેદુવડા રેડી કરી દઈએ. તો ગાઈઝ આપણે તો છે ને સ્ટીવનનો ફોન આવ્યો છે. તો આપણે જઈએ છીએ સાંભાર આપવા માટે, કારણ કે કીધું છે કે સાંભાર આપી જાઓ. હવે ત્યાં જાઓ તો મને ખબર પડશે કે ઇડલી બનાવવાની છે કે નહીં. તો આપણે મળીએ સ્ટોલ ઉપર. ગાઈઝ હું તો ઘરે આવી ગઈ છું અને કપડાં મશીનમાં થઈ ગયા છે, હુકવવાના બાકી છે અને ભીંડા લાવીશું. ભીંડા કાપવાના છે, પણ કાપી નાખીએ ભીંડા આપણે. તો ગાઈઝ હું તો બનાવું છું ભીંડા અત્યારે, અને ભીંડા લાવી છું તો આપણે સાફ કરી દઈએ. સાફ કરીને પછી બનાવીએ છીએ. તો સ્ટીવન ફોન કરશે ઇડલી માટે, તો હું બનાવીને પછી આપવા જઈશ ને. તો ત્યાં સુધી આપણે ભીંડા સમારી દઈએ. તો નાના નાના છે એટલે વાર લાગવાની છે બધા. તો પહેલાં છે ને સરસ સાફ કરી દઈએ અને પછી કાપી દઈએ. તો ગાઈઝ જો આપણે તો ઇડલી માટે ફોન આવી ગયો છે કે ઇડલી બનાવવાની છે. આપણે ઇડલીને પાણી મૂકી દીધું છે અને એક બાજુ ભીંડા વઘારવાના છે. કાપી તો નાખ્યા બધાય મેં, હવે વઘારવાના રહ્યા છે અને વાગી ગયા છે 12. હવે કેટલું મોડું થશે મારે. તો આપણે પહેલાં છે ને ઇડલીનું રેડી કરી દઈએ અને પછી ભીંડા વઘારી દઈએ. પછી ભીંડા જે બધા જ કાપી નાખ્યા છે મેં. એક બાજુ ઇડલીનું પાણી મૂકી દીધું છે અને હું છે તો આપણે તો ઘરે આવી ગઈ છું. આવીને રોટલી બનાવતી હતી, કારણ કે સોમુને જવાનું ટ્યુશને. તો આપણે છે ને રોટલી બનાવી દઈએ છીએ. તો બળી તો ના જવાય આપણે બનાવતા હોય એટલે. ગાઈસ આપણી તો રોટલી બને છે. વણું છું, નળતી બાકી છે. બનાવી દઈએ, કારણ કે સ્ટીવનને પછી ઘરે આવવાનું છે એટલે આપણે રોટલી બનાવી દઈએ તો ખાઈ લે. અને વસંત તો હોઈ ગયા છે, નાઇટ કરીને આવ્યા છે એટલે હું રોટલી બનાવી દઉં. એમને પૂછી જોઉં ખાવું હોય તો, ના કહેશું તો એ ના નહીં ખાય. હું તો રોટલી બનાવી દઉં છું અત્યારે. હાય ગાઈસ, તો આપણે તો ચા બનાવી દીધી છે, કારણ કે 5 વાગી ગયા છે અને સૌમ્ય આજે મોડો આવ્યો હતો ટ્યુશનથી. તો મેં ચા બનાવી દીધી છે અને થેપલા હતા બપોરે. જે ચા અને થેપલા અમે 2 જણા ચા અને થેપલા ખાઈ લઈશું. હવે ચા બનાવી. કાલ રવિવાર હતો, કાલે રવિવાર છે, એની ફૂલ તૈયારી કરીએ છીએ. અને આપણે બધું કામ વાસણ ત્યાંના બધા સ્ટોલના બધા ઘસવાના હતા, તો ઘસું છું અડધા. અને ચા બનાવી દીધી છે એટલે મેં તે. કોણ છે મમ્મા? કોણ કહીશું? કોણ છે? હાય ગાઈસ, તો અમે જમી લીધું છે અને જમીન બધા વાસણ બધું ઘસી નાખ્યું છે અને સમય શેમ્પૂ પડેલું છે. અને ફાઇનલી છે ને અમારું ફ્રીજ છે ને હરખું થયું, સારું રિપેરિંગ કર્યું હતું. હવે ગેસ નહોતો તો અંદર વ્યવસ્થિત કરાવડાવ્યું અને થઈ ગયું છે ગાઈસ. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.